વડોદરાના સયાજીબાગમાં દંડ વસૂલાત મામલે વિવાદ, વીએમસી અધિકારી પર ગેરરીતિના આક્ષેપથી ચર્ચા। સિંગલ યુઝ પ્લાસ્ટિક બદલ ₹1000 દંડ, ₹50ની પાવતીનો આક્ષેપ। પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। નહીં એવું નથી। અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે, અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે, અને સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે, અને લગભગ 50,000 ઉપરાંતનો લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ, શનિવાર રવિ પણ। અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે। આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ। તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા, એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ ₹1000 પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું। અને એ તેમ છતાંય પછી એમને ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું। તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે, એટલે અમે મેસેજના ભાગરૂપે અમે એમને કહ્યું। પછી તેમણે એવું બી કહ્યું કે સર અમે ₹50 ભરવા તૈયાર છે, તો અમે પછી ₹50ની પેનલ્ટી પણ એ ભરા।